તો જેતપુર નગરપાલિકા શહેરીજનોને ઉપર એક નવો વેરો ઝીક્યો છે। વાહન વ્યવહારો ઝીકવામાં આવ્યો છે। આ માટે નગરપાલિકાએ નોટિસ બહાર પાડી છે। શહેરીજનોના વાહન વેરા સામે વાંધાજનક સૂચનો માંગ્યા છે। નવા ખરીદાયેલા વાહનો પર વન ટાઈમ ટેક્સના નગરપાલિકાના નિર્ણયનો પ્રજાએ ખૂબ વિરોધ ઉઠાવ્યો છે અને આ નોટિસ સામે ચેમ્બર્સ ઓફ કોમર્સ લેખિતમાં વાંધો પણ રજૂ કર્યો છે। ચેમ્બર ઓફ કોમર્સ સખત શબ્દોમાં વિરોધ કરે છે। કોઈ મહાનગરપાલિકામાં આવો વેરો લાગુ કરવામાં આવેલો નથી અને જેતપુર મહાનગરપાલિકા જો જેતપુરની અંદર આવો વાહન વેરો લાગુ કરવા માંગતી હોય તો જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ સખત શબ્દોમાં એનો વિરોધ કરે છે। આ બાબતે આપણે કોઈ ચીફ સાહેબને લેખિતમાં કે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે કરવામાં આવશે? જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આ બારામાં વિરોધ કરવા માટે ચીફ ઓફિસર સાહેબને અમે અરજી પણ કરેલી છે। સરકારશ્રીમાંથી એક સૂચન કરવામાં આવેલ કે 1 લાખ નગરપાલિકાએ વાહન વેરો દાખલ કરવો। આને ધ્યાને લઈને નગરપાલિકાએ લોકો પાસે વાંધા સૂચનો મંગાવ્યા છે। ટેક્સ દાખલ કરેલ નથી અને નગરપાલિકા દ્વારા ચોક્કસ લોક લાગણીને ધ્યાનમાં લઈ લોકોના જે વાંધાઓ છે, સૂચનો છે, એને ધ્યાનમાં લઈને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજે વાહન વેરો છે એ નવા વાહનની ખરીદી ઉપર વન ટાઈમ હોય। मान लो कोई बाइक ले, एग्जाम्पल आपको तो 500 रुपया एक ज वखत 500 रुपया भरवा पड़े। दर वर्षे के महीने के एक प्रकार टेक्स नहीं। नवा वाहन की खरीदी पर टेक्स है, जूना वाहन पर टेक्स नहीं અને હજી ટેક્સ લાગુ નથી કરેલો। આ જે ટેક્સની જે નોટિસ છે એ લોકોના વાંધા સૂચનો માંગવા માટે અને લોકોના વાંધા સૂચનોને ધ્યાનમાં લઈ ત્યારબાદ નિર્ણય કરવામાં આવે। નગરપાલિકા દ્વારા સરકારશ્રીના સૂચન અન્વયે કે જે ઓડિટ વિભાગમાં વાહન વેરો નગરપાલિકા લઈ શકે, કાયદામાં એવી જોગવાઈ છે। એના માટે